હું આપણા કરણ અને રાધાને ના બચાવી શક્યો. હું કશું જ ના કરી શક્યો. ના દીકરા ના, હિંમત રાખ તું, હિંમત. રાધા અને કરણના હથિયારો તને શહેરમાં મળશે. હિંમત રાખ દીકરા, હિંમત રાખ. ઊભો થા મારા લાલ, ઊભો થા તું. હારીને કશું નહીં વળે. માં, હવે હું એ પાપીને ખતમ કરીને જંપીશ, ત્યારે જ મારા હૈયાને ટાટક મળશે. માં, હું જાઉં છું. દીકરા, આજે 2 વર્ષ પછી રાધા અને કરણના મોતના આઘાતમાંથી તું બહાર આવ્યો છે. અને આજે જે અન્યાયની સામે લડતો હતો એ જ વિક્રમને જોઈને આ માના હૈયાને ગૌરવ અનુભવાય છે. રાધા અને કરણના મોતનો બદલો લે છે અને આ ધરતી પરના પાપ અને પાપીઓનો નાશ કરીને જ પાછો આવશે. નાશ કરશે. હા માં, હું બધા જ પાપીઓનો સર્વનાશ કરીને પાછો આવીશ. મામા, વિક્રમ, તું એકલો ના જા, હું પણ તારી સાથે આવું છું. ના જીજુ, તમે આપણા પરિવારનું ધ્યાન રાખજો. એમાં આ જંગ મારો છે, એને હું એકલો જ લડી લઈશ. ભાઈ, માના આશીર્વાદ અને આ બેનનું રક્ષા કવચ સદાય તારી સાથે છે. જા, બધાનો નાશ કરી નાખજે મારા વીરા. ભાઈ, કોનું કામ છે? પહેલા તારા શેઠને બહાર બોલાવ. આ બંગલો તો વેચાઈ ગયો છે અને મુંબઈ વાળા શેઠે લીધો છે. તો પછી અહીંયા રહેતા તે બધા ક્યાં ગયા? એ મને ખબર નથી સર. હા, પણ આ બંગલાના માલિકે મને ચોકીદાર તરીકે અહીંયા રાખ્યો છે. હું એ લોકોને ગમે ત્યાંથી શોધી કાઢીશ. વોચમેન, રોકો એમને. હેલ્પ! હેલ્પ! અરે હેલ્પ! વિક્રમ! વિક્રમ! વિક્રમ, એ લોકો બાળકને ઉઠાવીને લઈ જાય છે. જલ્દી પકડો એ લોકોને. હા. તારા જેવા પાપીના લીધે જ મેં મારો દીકરો ખોયો છે, મારી પત્ની ખોઈ છે.
વિક્રમ 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 છોડી દો એને વિક્રમ 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 જવા દો એને પાગલ થઈ ગયા છો કે શું અરે તમારા હાથ પર તો જુઓ કેટલું મોટું જખમ થઈ ગયું છે ડૉક્ટર મારા જીવનમાં એટલો મોટો જખમ થયો છે કે આ જખમ કોઈ હિસાબમાં નથી. ચાલો હું જાઉં છું. ના વિક્રમ હું તમને આવી હાલતમાં નહીં જવા દઉં તમે મારી સાથે ચાલો આનું ડ્રેસિંગ કરવું ખૂબ જરૂરી છે ડૉક્ટર મારી પાસે ટાઈમ નથી અત્યારે. વિક્રમ તમને મારા સમજે ચાલો તારી વાંકી રે પાઘલડીનું ફૂમતું રે મને ગમતું રે આ તો કહું છું રે પાતળિયા તને આમથું તારી વાંકી રે જોવા દેવો કેવો માર ખાઈને આવ્યો છે. શું છે આ કેમ દેવા તું તો બહુ હોશિયારી મારતો હોય છે ને કે હું દેવો નથી જેવો તેવો તો કોણે આ તારી દશા કરી? વિક્રમ વિક્રમ આ કોણ છે વિક્રમ? હું એને ઓળખતો નથી. એને મેં પહેલી વખત જોયો ભાઈ. શું હવા અજાણાના હાથ માર ખાઈને આવ્યો તું પિંકી નું નામ બોલ્યું તે મને હવે માફ કરી દો. હવે આવું નહીં થાય. જો આજે છેલ્લી વાર માફ કરું છું ફરી આવી ભૂલ કરીને તો યાદ રાખજો. હવે જુઓ છો શું જાઓ ને જઈને તપાસ કરો કે આ વો વિક્રમ છે કોણ. મારો દીકરો મારા દીકરાને કોણ લઈ ગયો મારો દીકરો મારો દીકરો મારો દીકરો મને પાછા આપી મેડમ આ કોણ બૂમો પાડે છે? એનો દીકરો ખોવાઈ ગયો છે કે પછી મરી ગયો છે પતિનો કોઈ પત્તો નથી. એ આઘાતથી બિચારી ગાંડી બની ગઈ છે. કોઈના પણ છોકરાને જુએ છે તો મારો દીકરો કહીને વળગી પડે છે. મારો દીકરો મારો દીકરો મારો દીકરો અરે બેસો બેસો હા બેસો તમારો દીકરો આવે છે તમારો દીકરો આવે જ છે. બેસી જાઓ ડોક્ટર મને પાછા ડોક્ટર મારો દીકરો મને આપી દો મારો દીકરો કોણ લઈ ગયો છે મારો દીકરો બેસી જાઓ આવશે તમારો બેસી જાઓ બેસી જાઓ એક મિનિટ